નમસ્કાર. આજે 9 નવેમ્બર જૂનાગઢ મુક્તિ દિવસ. 9 નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢને આઝાદી મળી હતી. આરઝી હુકુમતના લડવૈયાઓએ નવાબની મેલી મુરાદથી જૂનાગઢને પાકિસ્તાનમાં જોડાવાના નિર્ણયને પડકાર્યો હતો. તેની સામે લડત આપી જૂનાગઢને આઝાદી આપવામાં આવી હતી અને ભારતભરનું સૌપ્રથમ મતદાન જૂનાગઢમાં બેલેટ પેપર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 91 વોટ પાકિસ્તાનને મળ્યા હતા અને જૂનાગઢને ભારતમાં ભેળવવામાં આવ્યું હતું. તો આવા જૂનાગઢના આઝાદી પર્વની વધામણીઓ આપતા GTPL જૂનાગઢ ન્યૂઝમાં આપને આવકાર છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાજપ આજે રાત સુધીમાં પોતાની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના. તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે કેસરિયો ધારણ કર્યો. જૂનાગઢના 75મા મુક્તિ દિને પ્રશાસનની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની પણ ઉદાસીનતા. જૂજ લોકોએ આરઝી સેનાનીઓને આપી અંજલિ. લોકોના સૂચનો વડાપ્રધાન સુધી પહોંચે તે માટે અગ્રેસર ગુજરાતને લોન્ચ કરતું શહેર ભાજપ. લોકોને પોતાના વિચારો રજૂ કરવા ભાજપની અપીલ. પરિક્રમાનો પ્રવેશ દ્વાર બંધ. કુલ 11,52,855 યાત્રિકોએ કરી પરિક્રમા પૂરી. અને કાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ માટેનો અંતિમ જંગ. વિજેતા ટીમ રવિવારે પાકિસ્તાન સામે ફાઇનલમાં ટકરાશે. જૂનાગઢના આઝાદી પર્વના અહેવાલો અને જૂનાગઢ વિશેની ઘણી અવનવી જાણી અજાણી વાતો કરતા પહેલા લઈએ એક ગિરનારી બ્રેક. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઢ ગિરનારની ગોદમાં વસેલ આ નરસૈયાની નગરી ઐતિહાસિક નગરી છે, આદર્શ પ્રવાસન સ્થળ પણ છે અને એટલે જ આ નગર જ્યારે એનો 75મો આઝાદ દિન ઉજવી રહ્યું છે ત્યારે જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામના. જોઈએ સમાચાર વિગતવાર. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી આજે પોતાની પ્રથમ યાદી જાહેર કરે તેવી પૂરેપૂરી સંભાવના છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ આજે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં મોડી સાંજે એક ચૂંટણી સમિતિ માટેની ખાસ બેઠક મળી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન નીચે ગુજરાતમાં જે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે તે 89 બેઠક ઉપર ભાજપ પોતાના ઉમેદવારો જાહેર કરશે. જૂનાગઢ બેઠકનો પણ તેમાં સમાવેશ થવાનો છે, ત્યારે જૂનાગઢ વાસીઓની ઇંતેજારી પણ વધી ચૂકી છે. અને આ બધાની વચ્ચે આજે ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડે પોતાનું રાજીનામું આપીને આજે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાના ભાજપ પ્રવેશ બાદ આજે તાલાળાના ભગવાનજીભાઈ બારડે પણ ભાજપમાં પ્રવેશ મેળવતા અનેક તર્ક વિતર્ક અને સમીકરણો સર્જાયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો કેવો દેખાવ રહે છે. ભાજપ આજે મોડી સાંજ સુધીમાં પોતાની યાદી જાહેર કરે તેવી શક્યતા છે. જુનાગઢ આજે પોતાનો 75મો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે. અલબત્ત ચૂંટણીની આચાર સંહિતાને કારણે ખાસ કોઈ કાર્યક્રમ થયા નથી, પરંતુ આચાર સંહિતા ન હોય તો પણ પ્રશાસન પહેલેથી જ આરજી હુકુમત દિવસને ઉજવવા માટે ઉદાસીન રહ્યું છે. આજે સવારે 11 કલાકે બાઉદીન કોલેજના મેદાનમાં વિજય સ્તંભનું પૂજન કરવામાં આવ્યું હતું. ખરેખર આ પૂજન સવારે 8 વાગે થવું જોઈએ, એને બદલે 11 કલાકે મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા અને ભાજપના ગણ્યા ગાંઠિયા આગેવાનોની હાજરીમાં વિજય સ્તંભનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો હોવા છતાં બહુ જ ઓછા લોકો હાજર રહ્યા હતા. અલબત્ત મેયર ગીતાબેન પરમાર અને સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ જૂનાગઢ વાસીઓને મુક્તિ દિનની શુભકામના પાઠવીને સરદાર વલ્લભભાઈ પટેલે આ ઐતિહાસિક મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી એ સ્મૃતિઓ વાગોળી હતી. વિજય સ્તંભને આજે 25 વર્ષ પૂરા થયા છે. 9 નવેમ્બર 1997ના રોજ શિલાન્યાસ થયો છે, પરંતુ 25 વર્ષ સુધી હજી અહીં કોઈ સ્મારક બન્યું નથી. ગણગણાટ પણ શહેરીજનોમાં જોવા મળે છે. જે આજે 9મી નવેમ્બર એટલે કે જુનાગઢ મુક્તિ દિવસ 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જુનાગઢની મુક્તિ નહોતી મળી. ત્યારે જુનાગઢના અસંખ્ય જે લોકોએ પરિશ્રમ કરી અને સરદાર પટેલે જે મહેનત કરી અને જુનાગઢને જે ભારતમાં ભેળવ્યું તે બદલ આજે આ મુક્તિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જ્યારે જુનાગઢમાં નવાબનું રાજ્ય હતું ત્યારે નવાબ ઈચ્છતો હતો કે જુનાગઢ પાકિસ્તાનમાં ભળે, પરંતુ સરદાર પટેલ અને અસંખ્ય કાઠિયાવાડી જે મુંબઈમાં બેઠા બેઠા જે જુનાગઢનું બધું સંભાળતા હતા તેઓના પરિશ્રમથી અને તેમના આંદોલનથી આજે જુનાગઢ 9મી નવેમ્બરે મુક્ત થયું. જ્યારે આઝાદી મળી ત્યારે અમે આઝાદ જુનાગઢ આઝાદ નહોતું થયું, પરંતુ 9મી નવેમ્બરે જુનાગઢ આઝાદ થયું અને પ્રથમ મતદાન પણ જુનાગઢમાં થયું. એટલે આજનો દિવસ જુનાગઢવાસીઓ માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે. તો આજે આપણે બધાએ ખુશી મનાવવી જોઈએ, કારણ કે જો આપણે આજ પાકિસ્તાનમાં હોત તો આપણી હાલત શું હોતી આપણે ખબર છે. અત્યારે પાકિસ્તાનમાં હિન્દુઓની અને મુસ્લિમોની કેવી હાલત છે. તો આજે આપણે આઝાદી ભારત તરીકે આપણે જીવન જુનાગઢ આજે મુક્તિ મળી છે તે બદલ સમગ્ર જુનાગઢવાસીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું હતું, પરંતુ જુનાગઢ ત્યારે આઝાદ નહોતું થયું. જુનાગઢમાં નવાબનું શાસન હતું અને નવાબે જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની ઘોષણા કરી હતી, જેને કારણે જુનાગઢમાં 90% હિન્દુ લોકો રહેતા હતા અને 10% મુસ્લિમ લોકો હતા. સરદાર પટેલની કુને અને માર્ગદર્શન નીચે જુનાગઢના જ સોરઠના લોકો દ્વારા આરજી હુકુમતની સ્થાપના કરવામાં આવી. શામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરજી હુકુમત સ્થપાણી અને આરજી હુકુમતે લડત કરી અને 9 નવેમ્બર 1947ના દિવસે જુનાગઢ આઝાદ થયું. એટલે આજે 9 નવેમ્બર જુનાગઢનો આઝાદ દિવસ છે, મુક્તિ દિવસ છે અને પાકિસ્તાનમાંથી મુક્ત કરવાનો શ્રેય આમ તો સરદાર પટેલ અને આરજી હુકુમતના સ્વતંત્ર સેનાનીઓને જાય છે. આ તકે હું તમામ સ્વતંત્ર સેનાનીઓને વંદન કરું છું અને શ્રદ્ધાંજલિ આપું છું.
જૂનાગઢનો મુક્તિ દિવસ 9 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૂંટણીને કારણે ને આચાર સંહિતાને કારણે કોઈ રાજકીય અથવા તો સરકારી કાર્યક્રમો થઈ શક્યા નથી. પરંતુ શું જૂનાગઢ વાસીઓની ફરજ નથી કે આપણે આપણો સ્વતંત્રતા દિવસ ઉજવી શકીએ? બહુ જ દુઃખ સાથે કહેવું પડે છે કે છાશવારે જાહેરમાં આવતી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આજે પડદા પાછળ રહી હતી. હકીકતમાં રાજકીય પક્ષો ન ઉજવે, મહાનગરપાલિકા ન ઉજવે, પરંતુ છાશવારે અલગ અલગ કાર્યક્રમો દ્વારા પ્રચાર પ્રસાર અને પ્રસિદ્ધિમાં માનતી જાહેર સંસ્થાઓ પણ આજે મુક્તિ દિનની ઉજવણીમાં જોડાઈ નથી, જે ખૂબ જ દુઃખદ બાબત છે. અને એ રીતે જૂનાગઢના મુક્તિ દિનમાં જે રીતે પ્રશાસન ઉદાસીન રહ્યું છે, એ જ રીતે અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ અને કેટલાક અને મોટા ભાગના નાગરિકો પણ મુક્તિ દિનની ઉજવણીમાં અળગા રહ્યા છે, જે જૂનાગઢ માટે ખૂબ જ દુઃખદ બાબત છે. આ બધાની વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે સવારે આરઝી હુકુમત સમનું વિજય પૂજન કરવામાં આવ્યું હતું. બહાઉદ્દીન કોલેજ ખાતે આ તકતીને આજે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી સંજયભાઈ પુરોહિત અને અન્ય અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરીને આરઝી સેનાને યાદ કરી હતી. તેમજ એ આરઝી લડવૈયાઓની લડતને કારણે આજે આપણે મુક્તિનો શ્વાસ લઈ શકીએ છીએ તેવો પ્રતિભાવ વ્યક્ત કરીને દરેક નાગરિકોએ ચોક્કસ દિનચર્યામાંથી કેટલોક સમય જૂનાગઢ માટે પણ ફાળવવો જોઈએ તેમ સંજય પુરોહિતે ભારપૂર્વક જણાવ્યું હતું. આ તકે જૂનાગઢના યુવા કવિ મેહુલ વૈષ્ણવ પણ જ્યારે વિજય સ્તંભનું પૂજન કરવા આવ્યા ત્યારે એમણે જૂનાગઢ ઉપર સર્જેલી એક સુંદર કાવ્ય પંક્તિનું પઠન કર્યું હતું. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના આગેવાનો પણ જૂનાગઢ ઉપરની આ પંક્તિને કાવ્ય રચના સાંભળીને પ્રભાવિત થયા હતા. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજે સવારે આરઝી હુકુમત સેનાને યાદ કરીને તેને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. 9 નવેમ્બર એટલે આજે જૂનાગઢનો મુક્તિ દિવસ. આજના દિવસે ખરા અર્થમાં જૂનાગઢ આઝાદ થયું હતું. આજના દિવસે જૂનાગઢવાસી તરીકે જૂનાગઢને આઝાદી અપાવવાની આ પ્રક્રિયામાં આરઝી હુકુમતની સ્થાપના કરી અને આરઝી હુકુમત વતી લડત ચલાવી અને તન મન ધનથી યોગદાન આપી અને જે લોકોએ જૂનાગઢને આઝાદી અપાવી છે એમના તરફ જૂનાગઢના નાગરિક તરીકે આજે આપણે જે આ અહેસાસ કરી રહ્યા છીએ આઝાદીનો, મુક્તિનો, એ બદલ આ બધા જ બલિદાન કરનાર વ્યક્તિઓને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ સમય કહેવાય. એમને આપણે આજના દિવસે યાદ કરવા જ જોઈએ. તો આજે આ દિવસે વર્ષોથી અમે લોકો તો આવીએ છીએ કે જૂનાગઢ પ્રત્યે અમારી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. એના અનુસંધાને આજના દિવસે જૂનાગઢના શ્રેષ્ઠી લોકો કે જેને જૂનાગઢ પ્રત્યે લાગણી છે એ આવી અને આજે આ સ્તંભ ઉપર એમનું પૂજન કરેલું છે. અમે એક સંકલ્પ સાથે કામ કરી રહ્યા છીએ કે જૂનાગઢના નાગરિક તરીકે આપણને આઝાદી તો અપાવી, પણ એના પછી સતત જૂનાગઢ માટે કાર્યશીલ રહેવા માટે રોજ વ્યક્તિગત કામમાંથી અમુક સમય જૂનાગઢ માટે ફાળવવાનો એક સંકલ્પ લઈ અને સતત એ મુજબ કામ કરતા રહ્યા છીએ. અને આજના દિવસે ફરીથી એક એવો સંકલ્પ જાહેર કરું છું કે જૂનાગઢ માટે મારા નિજી કામમાંથી એક ચોક્કસ સમય સ્પેશિયલ એના માટે ફાળવીશ. આજે 9 નવેમ્બર છે એટલે જૂનાગઢના આઝાદી દિવસે બે શબ્દોનું તર્પણ અમારા ગૌરવગઢ અને ગર્વગઢને અર્પણ કરું છું કે તળેટીમાં ગિરનારની રમતું મારું નગર છે. તળેટીમાં ગિરનારની રમતું મારું નગર છે, કારણ નથી કોઈ બસ ગમતું મારું નગર છે. ને દત્તના પગલામાં ને દાતારના લોબાન મહી, દત્તના પગલામાં ને દાતારના લોબાન મહી, આરતી અને અઝાનમાં ઉગતું મારું નગર છે. ને નરસિંહને મનોજ સુધી ગઝલને પદમાં, કરતાલમાં દામોકુંજે સ્વસ્તું મારું નગર છે. શિલાલેખથી મકબરાને ઉપરકોટની રાંગે, શિલાલેખથી મકબરાને ઉપરકોટની રાંગે, સળંગ ઇતિહાસમાં ધબકતું મારું નગર છે. ને શિવરાત્રિના મેળે ને પરિક્રમાના પથ પર ગેબી અસરમાં આળોટતું મારું નગર છે. ને સરદાર ને શામળદાસની હાકલે કફન બાંધી એક સાથે જોશમાં ગરજતું મારું નગર છે. ને ગર્વ છે તારી પર કાયમ ઓ મારા જૂનાગઢ, મીઠા અવકારે સૌને નમતું મારું નગર છે. ને જાવ ભલે વિશ્વના કોઈ પણ ખૂણે મેહુલ, દિલના એક ખૂણે ઝગમગતું મારું નગર છે. તળેટીમાં ગિરનારની રમતું મારું નગર છે, કારણ નથી કોઈ બસ ગમતું મારું નગર છે. આભાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન માટે 5મી નવેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી રચિત રાજના માર્ગદર્શન નીચે 5 વિધાનસભા બેઠક માટે અત્યારે નામાંકન પત્ર ઉપાડવાની પ્રક્રિયા ચાલે છે. ત્યારે આજે સાંજે માહિતી કચેરીમાંથી મળતી વિગત અનુસાર
5 દિવસ દરમિયાન 5 વિધાનસભાની બેઠક ઉપર કુલ 167 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ઉપાડ્યા છે. અલબત્ત ઉમેદવારી પત્ર ભરીને પરત કરવાની પ્રક્રિયાએ હજુ જોર પકડ્યું નથી. માત્ર કેશોદ બેઠક માટે એક નામાંકન પત્ર ભરાયું છે. એ સિવાય 5 વિધાનસભાની બેઠક ઉપર હજુ એક પણ ઉમેદવારી પત્ર રજૂ થયું નથી. દર્શકોને યાદ હશે કે 14મી નવેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે હવે પછીના દિવસોમાં નામાંકન પત્ર ભરીને પરત આપવાની પ્રક્રિયા શરૂ થશે એ નિશ્ચિત છે. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. Junagadh, Octave Family Showroom, Men, Women and Boys Wear નો અદ્યતન શોરૂમ, બાઉદીન કોલેજ રોડ, સૂરજ ફણવટની સામે, જુનાગઢ. તો આજે જ પધારો. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર વર્ષે જૂનાગઢમાં પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન મુંબઈ આયોજિત ગિરનાર મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે. સતત 13 વર્ષથી જૂનાગઢમાં સાંસ્કૃતિક અને સંગીત ક્ષેત્રે જોડાયેલા શોખીન લોકો માટે આ કાર્યક્રમ હંમેશા યાદગાર બનતો હોય છે. આ પરંપરામાં આ વર્ષે પણ આજથી એટલે કે 9 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ગિરનાર મહોત્સવ શરૂ થયો છે. શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે દરરોજ સાંજે 6 થી 8 કલાક દરમિયાન દેશના અલગ અલગ રાજ્યોના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા અલગ અલગ તે રાજ્યની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. ત્યારે જૂનાગઢના દર્શકોને ગિરનાર મહોત્સવનો લાભ લેવા માટે પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થા તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના મેનિફેસ્ટો રજૂ થાય તે પહેલા જ નાગરિકોના વિચાર જાણવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે 2 દિવસ પહેલા અગ્રેસર ગુજરાત નામની એક એપ્લિકેશન લોન્ચ કરી હતી. જૂનાગઢમાં પણ ગઈકાલે જિલ્લા કક્ષાની એપ્લિકેશનને લોન્ચ કરતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જૂનાગઢ વાસીઓને પોતાના સૂચનો અથવા તો મારું જૂનાગઢ કેવું હોઈ શકે, મારું ગુજરાત કેવું હોઈ શકે તેવા વિચારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચે તે માટે અગ્રેસર ગુજરાતમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે. ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગઈકાલે સાંજે અગ્રેસર ગુજરાતને જ્યારે લોન્ચ કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં 182 બેઠકમાંથી 150 બેઠક ઉપર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ આ એપ્લિકેશનના મહત્વ અંગે વિગતો આપી હતી. આ દેશના યશસ્વી વડાપ્રધાન કે જેને આખું વર્લ્ડ માને છે, આ જેની એક વાત હોય તો આખી દુનિયા એ વાતને ફોલોઅપ કરતી હોય એવો ભારતીય જનતા પક્ષ કે જેણે પોતે આજે સંકલ્પ પત્ર જ્યારે બહાર પાડવાના છે મેનિફેસ્ટો, તો હરેક પ્રજાના પણ સૂચન લેવા માટે થઈને આજે પહેલા દિવસ આ કાર્યક્રમ કરવામાં આવ્યો. અમે રાયજીબાગ પાસે એક બોક્સ રાખ્યું છે અને હરેક માણસોને એને પોતાના સૂચનો મોકલવાની છૂટ છે. જૂનાગઢની અંદર હરેક વોર્ડની અંદર 4 બોક્સ મૂકવામાં આવશે અલગ અલગ એરિયામાં, અને તમારા મનમાં જે વિચાર આવે કે ભાઈ હવે પછી સરકારે આ કરવું જોઈએ, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ને એ માત્ર પ્રજાને હરેક વસ્તુ પૂછીને કરે છે, પ્રજાનો અભિપ્રાય લે છે અને પછી અમલવારીમાં મૂકે છે. અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ, અને જ્યારે મોદી સાહેબ એમ કહે છે કે નરેન્દ્ર અને ભૂપેન્દ્રની આ સરકાર ખરેખર ડબલ એન્જિનની સરકાર, જ્યારે પ્રજાલક્ષી જે કામ કરવાના હોય તો પહેલાં પ્રજાનો અભિપ્રાય લે છે. ખરેખર ખૂબ સ્વાગત છે. ચૂંટણીની શરૂઆત હવે થઈ ગઈ છે, ત્યારે પ્રજાના સૂચનો માગીને જેટલા પણ તમે બોક્સની અંદર જે તમારા સૂચનો માગશો એ બધા દિલ્હી સુધી પહોંચાડવામાં આવશે. આ કંઈ એમને એમ નહીં, તમારું સૂચન જે હશે અને જો ભારતીય જનતા પાર્ટીને એમ લાગશે કે આ બધા દેશ માટે બહુ સારું છે તો મેનિફેસ્ટો જ્યારે બહાર પડશે ત્યારે આ સૂચન પણ તમારું ધ્યાનમાં લેવામાં આવશે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. લોકોના અભિપ્રાય લેવા જોઈએ, લોકોના અભિપ્રાયો, લોકોના મગજની વાત સીધી પ્રધાનમંત્રીને પહોંચાડવા માટે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજી દ્વારા સમગ્ર ગુજરાતમાં એક પેટી રાખવામાં આવી છે, જેની અંદર લોકોના સૂચનો આગામી દિવસોમાં ગુજરાત સરકારે શું કરવું જોઈએ, ભારતીય જનતા પાર્ટીએ શું કરવું જોઈએ, પોતાના વિચારો મૂકી શકે એના માટે જૂનાગઢમાં લગભગ 33 જગ્યાએ આ પેટી રાખવામાં આવી છે. હું જૂનાગઢની જનતાને અપીલ કરું છું કે આ પોતાના વિચારો, આપ પોતે જૂનાગઢ માટે અને ગુજરાત માટે શું વિચારો છો, આપના વિચારો અમે મેનિફેસ્ટો માટે લેવા માટે અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી કટિબદ્ધ છે, અને આપના જે સૂચનો છે તે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈને મોકલી આપવામાં આવશે. એટલે હું જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે આપ પોતે આ પોતાના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પેન્શનરોને નવેમ્બર મહિના દરમિયાન પેન્શનરો માટે હયાતી પ્રમાણપત્ર રજૂ કરવાનું થતું હોય છે, ત્યારે પોસ્ટના પેન્શનરો માટે આગામી 13મી નવેમ્બર અને રવિવારે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પોસ્ટ પેન્શનર એસોસિએશનના અશોકભાઈ જમોડે જણાવ્યું કે ગાંધીગ્રામ સ્થિત હેડ પોસ્ટ ઓફિસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન નીચે 13મી નવેમ્બરે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાતે હયાતી પ્રમાણપત્ર અંગેનો એક કેમ્પ યોજાશે, જેમાં પેન્શનરોએ પોતાનું પેન્શન પેમેન્ટ ઓર્ડર, આધાર કાર્ડ, મોબાઈલ ફોન, SBS ની પાસબુક અથવા તો જેમાં પેન્શન રજૂ થતું હોય તેના દસ્તાવેજો સાથે હાજર રહેવા અશોકભાઈ જમોડે અપીલ કરી છે. ગત રવિવારે જૂનાગઢના કુતિયાણાના એક PSIનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું, તેને શોક સભા આપવા માટેનો એક કાર્યક્રમ મધુરમ સ્થિત આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. અનુસૂચિત જાતિના બાહોશ PSI જયસિંહભાઈ જોગટિયાનું પોરબંદર નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેને શોક સભા આપવા માટે આંબેડકર ભવન ખાતે અનુસૂચિત જાતિ કર્મચારી મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને સમગ્ર રાજ્યમાં અને પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. આવું વ્યક્તિત્વ ધરાવતા જયસિંહભાઈ જોગડિયાની આકસ્મિક વિદાય પોલીસ પરિવાર માટે કઠિન છે તેવી શ્રદ્ધાંજલિ સાથે જે જોગડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પોરબંદર ખાતે PSI તરીકે ઉત્કૃષ્ટ ફરજ બજાવનાર દિવંગત જે જોગડિયાને આંબેડકરી વિચારધારાને વરેલા હોય એક પ્રતિબદ્ધ ભીમ સૈનિક તરીકે અનુસૂચિત જાતિ કર્મચારી મંડળે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ગત રવિવારના રોજ પોરબંદરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી જે જોગડિયા સાહેબનો રોડ અકસ્માતમાં દુઃખદ અવસાન થતાં સમગ્ર પોલીસ જગતમાં ખૂબ જ શોક વ્યાપી ગયેલ હતો. આ ઉપરાંત સાથોસાથ તમામ અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત પણ ખૂબ જ શોકમગ્ન બની ગયેલ, કેમ કે આ ભીમ યોદ્ધા ખૂબ જ સારી એવી સમાજની સેવા કરેલી, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, ધર્મનો પ્રચાર થાય તેમજ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં તેમણે ખૂબ જ નાની ઉંમરમાં પ્રશંસનીય કામગીરી કરેલ. એટલે સમગ્ર ગુજરાત એમાં શોકમગ્ન છે તેમના દુઃખદ અવસાનને કારણે. આ તકે જૂનાગઢમાં અનુસૂચિત જાતિ કર્મચારી સમિતિ દ્વારા તેમજ શ્રીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તારીખ 8/11/2022ના રોજ શોક સભાનું આયોજન કરેલ અને દિવંગત શ્રી જોગડિયા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા. ક્રિકેટ. એડિલેડ ખાતે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે રોમાંચક મુકાબલો થશે. અલબત્ત આજે પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને જે રીતે પરાજય આપ્યો છે એ જોતા ફાઇનલ જંગ પણ રોમાંચક બની રહેશે તે નિશ્ચિત છે. ભારત અને ઇંગ્લેન્ડમાંથી જે ટીમ જીતશે તે રવિવારે મેલબોર્ન ખાતે પાકિસ્તાન સામે ફાઇનલમાં ટકરાશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની ટીમ 13 વર્ષ પછી T20માં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે આવતીકાલે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમીફાઇનલનો જંગ ખેલાશે, જેમાંથી જે ટીમ જીતશે તે આપોઆપ ફાઇનલમાં રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. केबल वाले चाचू। अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी। आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं। पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं। आओ जल्दी करो, जल्दी 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 जल्दी। शाबाश। कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL, कनेक्शन दिल से।
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ગઈકાલે સાંજે ગિરનાર પરિક્રમાનો પ્રવેશ દ્વાર બંધ કરવામાં આવ્યું. વન વિભાગે શાંતિપૂર્ણ રીતે પરિક્રમા પૂર્ણ થતા રાહતનો શ્વાસ લીધો તેમજ 11 લાખથી વધુ યાત્રિકો અને વહીવટી તંત્રનો આભાર પણ માન્યો. દરમિયાન વન વિભાગે સત્તાવાર આંકડા જાહેર કર્યા છે, જે મુજબ આ પરિક્રમા દરમિયાન કુલ 11,52,855 યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. હવે જંગલમાં એક પણ યાત્રિક નથી, જેથી ગેટ બંધ કરવામાં આવ્યો હોવાનું વન વિભાગે જણાવ્યું છે. દરમિયાન પરિક્રમાના આ 5 દિવસ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પરિક્રમાના માર્ગ ઉપર અવિરત સેવા યજ્ઞ ચલાવવામાં આવતો હતો. ચા પાણીની વ્યવસ્થાની સાથે સાથે કોઈ પરિક્રમાર્થીને તકલીફ પડે તો તેને તાત્કાલિક મદદ મળી રહે, રાહત મળી રહે તેવા પ્રયાસો વિહિપ દ્વારા કરવામાં આવ્યા હતા. મહામંત્રી હિરેન રૂપારેલિયા અને તેની ટીમે પરિક્રમા દરમિયાન સુંદર વ્યવસ્થા ઊભી કરી હતી, જેની પરિક્રમાર્થી ગણમાં પણ સરાહના થઈ હતી. જય શ્રી રામ, જય શ્રી રામ, જયકારા વીર બજરંગી, હર હર મહાદેવ, જયકારા વીર બજરંગી, હર હર મહાદેવ. તો શહેરમાં છેલ્લા 2 વર્ષથી કાર્યરત હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ પરિક્રમાર્થીઓને માર્ગ ઉપર પીવાનું શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તેવું સુંદર આયોજન હાથ ધરાયું હતું. શીતલ જોશી, તેના પરિવાર અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા 24 કલાક સુધી પાણીના કેરબા સાથે પરિક્રમાના માર્ગ ઉપર ઉપલબ્ધિ રાખીને તમામ પરિક્રમાર્થીઓને પીવાનું ઠંડુ પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. શીતલ જોશીએ જણાવ્યું કે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારે પણ સેવાકીય કાર્ય કરવાનો પ્રસંગ આવે છે ત્યારે હંમેશા અગ્રેસર રહે છે. પરિક્રમામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય, લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ગિરનાર દરવાજા રોડ પર આ પાણીનું નિઃશુલ્ક પરબ શરૂ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં યાત્રિકોએ ઠંડુ પાણી પીને આશીષ આપ્યા હતા. હું શીતલ જોશી, હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ અમારા બધા મેમ્બર છે. દર વર્ષે પરિક્રમા અને શિવરાત્રી દર વર્ષે અમે પરિક્રમા અને શિવરાત્રીમાં ચા પાણી અને શરબત અમને ખૂબ જ આનંદ મળે છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપ આજે રાત સુધીમાં પોતાની પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના. તાલાડાના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે કેસરીયો ધારણ કર્યો. જૂનાગઢના 75માં મુક્તિ દિને પ્રશાસનની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની પણ ઉદાસીનતા. જૂજ લોકોએ આરઝી સેનાનીઓને આપી અંજલિ. લોકોના સૂચનો વડાપ્રધાન સુધી પહોંચે તે માટે અગ્રેસર ગુજરાતને લોન્ચ કરતું શહેર ભાજપ. લોકોને પોતાના વિચારો રજૂ કરવા ભાજપની અપીલ. પરિક્રમાનો પ્રવેશ દ્વાર બંધ. કુલ 11,52,855 યાત્રિકોએ કરી પરિક્રમા પૂરી. અને કાલે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ફાઇનલ માટેનો અંતિમ જંગ. વિજેતા ટીમ રવિવારે પાકિસ્તાન સામે ફાઇનલમાં ટકરાશે. તો આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.